This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું સુજલ દવે. ભારતમાં મંગળવારે ભારતીય સેના, સીઆરપીએફ અને પોલીસે કાશ્મીર પર એક સંયુક્ત પત્રકાર પરિષદ કરીને કાશ્મીરના પથ્થરબાજોને ચેતવણી આપી છે કે જો તેમણે બંદૂક ઉપાડી તો તેમને ઠાર મારવામાં આવશે. આ પથ્થરબાજો પ્રત્યે હજુ પણ સેના સહાનુભૂતિ દેખાડીને તેમને કહી રહી છે કે તમારા જીવ અમારા માટે કિંમતી છે. આ નાજુક સ્થિતિમાં તમે તમારા ઘરમાં જ રહો, સેનાની સામે વિદ્રોહ ન કરો. અહીંયા એ યાદ અપાવવું જરૂરી છે કે કાશ્મીરી પ્રજા આતંકવાદીઓને આશરો આપી રહી છે અને સેના બાતમીને આધારે જ્યારે આતંકવાદીઓને પકડવા જાય છે ત્યારે સેના પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સેના સામે પડકાર ઊભો થઈ જાય છે. જોકે સેનાની આ પત્રકાર પરિષદ બાદ કાશ્મીરમાં ફફડાટ ફેલાયો હતો અને પાકિસ્તાને પોતાનો લોકલ સપોર્ટ તૂટતો દેખાયો હતો. આ પત્રકાર પરિષદ પૂરી થતાં જ તરત જ પાકિસ્તાનના વડાપ્રધાન અને દુનિયા સામે ભીખ માંગતો દુનિયાનો ભિખારી ઇમરાન ખાન પાકિસ્તાનની મીડિયા સામે આવ્યો હતો અને ઇમરાન ખાને ભારત સામે રિશ્વનું ઝેર રોક્યું હતું. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ પાકિસ્તાનનો મુદ્દો કેમ યાદ કરવામાં આવે છે? પુલવામા હુમલો કરીને અમને શું મળવાનું હતું? ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલો થાય છે ત્યારે સીધું પાકિસ્તાનનું જ નામ લેવામાં આવે છે, જે સાચું હોતું જ નથી. અમારા પર વગર પુરાવે આરોપ મૂકી દેવામાં આવ્યા છે. હું આજે ભારત માટે જવાબ આપી રહ્યો છું. હું કાશ્મીરના મામલે ચર્ચા કરવા તૈયાર છું. આતંકવાદ પર ચર્ચા કરવા તૈયાર છું. પુલવામાના હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોય તો અમને પુરાવા આપો, અમે તપાસ કરીને પગલાં ભરીશું. અહીંયા સુધી તો ઇમરાન ખાન ઠીકઠાક બોલતા હતા, પણ અચાનક તેમના સૂર બદલાઈ ગયા. ભીખ માગીને પાકિસ્તાનને ચલાવતા ઇમરાન ખાને કહ્યું હતું કે જો પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી થશે તો પાકિસ્તાન પણ ચૂપ નહીં બેસે, અમે યુદ્ધ માટે તૈયાર છીએ. ત્યારબાદ ઇમરાન ખાનને લાગ્યું કે ભારત આ વાક્યોથી સીધું યુદ્ધના મેદાનમાં આવી જશે, એટલે તરત જ તેણે ભાષણમાં વિનમ્રતા લાવી દીધી અને કહ્યું કે આતંકવાદથી કોઈનું ભલું થતું નથી. આતંકવાદથી હજારો પાકિસ્તાનોના મોત થયા છે. ઇમરાન ખાનની આ પ્રતિક્રિયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી હતી. જોકે તેમની કોઈ પ્રતિક્રિયા આવી ન હતી, પણ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે તરત જ પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે ઇમરાન ખાન, તમે પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ મૌલાના મસૂદ અઝહરને આશરો આપવાનું બંધ કરો અને તેની તાત્કાલિક ધરપકડ કરો. જો તમે ન પકડી શકતા હો તો અમને કહો, અમે પકડીને આપીશું. મૌલાના રાવલપિંડીની હોસ્પિટલમાં બેસીને આઈએસઆઈની મદદથી પુલવામા પર હુમલો કરવામાં સફળ રહ્યો છે અને સૂચનો પણ આપ્યા હતા. ત્યારે તમે આ વખતે શું કરતા હતા? તમે કયા મોડે આતંકવાદના વિરોધી હોવાની વાત કરો છો? મને તો એ સમજાતું નથી. આ અમરિન્દર સિંહના શબ્દો છે. અમરિન્દર સિંહ આ પ્રતિક્રિયા આપી શકે છે કેમ કે તેઓ ભારતીય સેનામાંથી સીધા આવે છે, સેનામાં કેપ્ટન તરીકે સેવા આપી ચૂક્યા છે. બીજી તરફ ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે ભરૂચમાં ઇમરાન ખાનના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે પાકિસ્તાનના હવે 4 ટુકડા થવાના છે, જેને લઈને આ નિવેદનો ઇમરાન ખાન આપી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ ઇમરાન ખાનના નિવેદનને વખોડી કાઢ્યું છે. આમ ભારત પાકિસ્તાન વચ્ચે આખરે વાક યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ઇમરાન ખાનના નિવેદનને એ રીતે પણ આપણે જોવું જોઈએ કે ભારત પાકિસ્તાનને છેલ્લા 4 દિવસ દરમિયાન વિશ્વ સ્તરે બેનકાબ કરવામાં સફળ રહ્યું છે. ભારતમાં હાલમાં પાકિસ્તાન પ્રત્યે રોષ છે અને
જે પ્રમાણે રાજકીય પગલાં લેવાઈ રહ્યા છે તે જોતા પાકિસ્તાનને યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે, જેને લઈને ગભરાયેલું પાકિસ્તાન હવે યુદ્ધ ન થાય તે માટે આ પ્રકારના નિવેદન આપીને પોતાની નફટાઈ દેખાડી રહ્યું છે. આતંકવાદનો વિરોધ કરીને જો ઇમરાન ખાન એમ કહેતા હોય કે પુલવામા જે હુમલો થયો તેમાં પાકિસ્તાનની સંડોવણી હોય તો પુરાવા આપો, અમે પગલાં ભરીશું, તો અહીંયા મારે એમને યાદ અપાવવું છે કે મુંબઈ પર હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ડોઝિયર પાકિસ્તાન પાસે પડ્યા છે. તેના આધારે આ હુમલાના માસ્ટર માઇન્ડ ઝકી ઉલ રહેમાન અને હાફિઝ સઈદ સામે પગલાં ભરો, પછી તમારી વાત પર ભારતને વિશ્વાસ આવશે. આજે મારી ચર્ચા આ જ વિષય પર રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા હિતેશ પોચી, કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ, શિવસેનામાંથી અશોક શર્મા, રિટાયર્ડ કર્નલ સોસી ગુપ્તા અને વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ ટ્રાફિકમાં છે, આવી રહ્યા છે. ચર્ચાની શરૂઆત કરું એ પહેલાં એ જોઈ લઈએ કે ઇમરાન ખાને શું કહ્યું હતું, તેનો જવાબ કેપ્ટન અમરિંદર સિંહે શું આપ્યો હતો. ઇમરાન ખાન: पहले तो आपने पाकिस्तान पे इल्ज़ाम लगा दिया, ना कोई एविडेंस, ना कोई सोचा कि इसके अंदर पाकिस्तान का क्या फ़ायदा है. अगर पाकिस्तान इतनी अहम कॉन्फ्रेंस कर रहा था और इतनी विजिट जो क्राउन प्रिंस की थी, जो हम इतनी देर से प्लान कर रहे थे, कोई अहमक भी इस तरह का वाक़या करेगा अपनी कॉन्फ्रेंस को सैबोटाज करने के लिए. और अगर ये ना भी होती उनकी विजिट, पाकिस्तान को इससे क्या फ़ायदा है? क्यों पाकिस्तान इस स्टेज के ऊपर, जब पाकिस्तान स्टेबिलिटी की तरफ जा रहा है, हमारे पास हमने 15 साल की दहशतगर्दी की जंग जिसमें 70,000 पाकिस्तानी मारे गए हैं, एक दहशतगर्दी नीचे जा रही है, अमन आ रहा है, स्टेबिलिटी आ रही है, हम क्यों कोई इस तरह का, इससे हमें फ़ायदा क्या है? मैं आज हिंदुस्तान की गवर्नमेंट को ऑफर कर रहा हूं, किसी किस्म की आप तहकीकात करवाना चाहते हैं इस इंसिडेंट में कि कोई पाकिस्तानी इसमें मुलव्वस था, हम तैयार हैं. अगर आपके पास कोई एक्शनेबल इंटेलिजेंस है कि पाकिस्तानी इन्वॉल्व है, वो हमें दे, मैं आपको गारंटी करता हूं कि हम एक्शन लेंगे. पाकिस्तान वो मुल्क है जिसको सबसे ज़्यादा दहशतगर्दी से नुकसान हुआ है. 70,000 पाकिस्तानी मारे गए हैं दहशतगर्दी में. हमारा $100 अरब से ज़्यादा नुकसान हुआ है दहशतगर्दी से. लिहाजा हम तैयार हैं आपसे बात कर. देखिए, हिंदुस्तान में एक नई सोच आनी चाहिए, एक इंट्रोस्पेक्शन आनी चाहिए कि क्या वजह है कश्मीर के नौजवान उस इंतहा पे पहुंच चुके हैं जो वो मौत का उनका खौफ ही उतर गया है. कोई तो वजह होगी. क्या आप समझते हैं कि ये वन डायमेंशनल ऑपरेशन, जुल्म करना, मिलिट्री के जरिए मसला हल करना, क्या ये अगर आज तक कामयाब नहीं हो तो आगे कामयाब हो जाएगा? अगर आज अफगानिस्तान के अंदर 17 साल के बाद सारी दुनिया ये तस्लीम कर बैठी है कि मिलिट्री सोल्यूशन नहीं है और बातचीत से, डायलॉग से मसला हल होगा, क्या हिंदुस्तान में इसके ऊपर डिस्कशन नहीं होनी चाहिए? आपका इलेक्शन का साल है और हम समझते हैं कि इलेक्शन में ये बड़ी बूस्ट मिलेगी कि अगर पाकिस्तान को सबक सिखाया जाए. अगर आप ये समझते हैं कि आप पाकिस्तान के ऊपर कुछ किसी किस्म का हमला करेंगे, पाकिस्तान रिटेलिएट करने का सोचेगा नहीं, पाकिस्तान रिटेलिएट करेगा. पाकिस्तान कोई और दूसरा रास्ता नहीं होगा रिटेलिएट करने के बगैर, जवाब देने का. देखना तो मैं मैं उससे कमेंट नहीं कर रहा, लेकिन फैक्ट इज मैटर है. उठाना छड़ दे पूरी ये ते कर रही है ऊपर स्पेस आई थी. सीआरपी के जवान मरे ने या फौज के रोज मरे ने, अज भी 3 मरे ने, कल भी मरे ने 1 मेजर और 3 जवान, और परसों भी मरे ने, रोज मरे ने साडे बंदे. ये सब पाकिस्तान फौज और उन्होंने जी जथेबंदियां ने कश्मीर दे विच वो पाकिस्तान जवाब आपसे. कर्नल साहब, आखिरकार पाकिस्तान के वज़ीर आज़म तो आ ही गए मीडिया के सामने और कह भी दिया है कि युद्ध के लिए हम तैयार हैं. तो इस घटना को आप किस तरह से लेते हैं? भारतीय सेना किस तरह से लेती है? देखिए, कोई भी देश
अगर इस तरह की बात दूसरे देश में होगी तो ये एक नॉर्मल सा स्टेटमेंट है, कोई भी इसी तरह का स्टेटमेंट देगा, लेकिन उसमें तथ्य कितना है, उसमें ताकत कितनी है, वो हमारे सोचने की बात है। तो इसका जो इन्होंने कहा है कि पाकिस्तान युद्ध के लिए तैयार है लेकिन बात से मसला हल होना चाहिए, ये जो है ये तो पहली बार नहीं हो रहा है, ये कई बार होता रहा और है। जितने भी प्राइम मिनिस्टर वहाँ पे हुए हैं सभी ने इस तरह का स्टेटमेंट दिया है और हर अटैक के बाद इस तरह का स्टेटमेंट आता है कि आप हमको अटैक के बाद सबूत आता है। दीजिए और हम इस पे कार्रवाई करेंगे। और जो हम सबूत उनको देते हैं उसको वो कहते हैं ये कोई सबूत नहीं है, हम इसके बेसिस पे कोई कार्रवाई नहीं कर सकते। जकीर रहमान, हाफिज सईद और इन सबको पहले इनको बंद किया था लेकिन बाद में कोर्ट ने छोड़ दिया। कोर्ट ने कहा ये कोई सबूत नहीं है, पाकिस्तानी कोर्ट ने उनको छोड़ दिया। तो ये जब तक इन लोगों को सपोर्ट रहेगा, देखिए जो डायरेक्ट एक्शन कश्मीर के अंदर होता है वो तो इनके ट्रेंड किए हुए लोग करते हैं जो रेगुलर आदमी के लोग नहीं हैं, लेकिन इनको इन्फिल्ट्रेट कौन कराता है? इनको हमारे कश्मीर की सरहद के अंदर भेजता कौन है? उसमें पाकिस्तान आर्मी का बहुत बड़ा हाथ है। वही इनको फैसिलिटेट करते हैं कि वो घुसपैठ कर सकें और उसके बाद यहाँ पर आतंकी कार्रवाई कर सकें, और उनकी ट्रेनिंग उन्हीं के अंडर में होती है। उन्होंने कैंप बनाए हुए हैं, उन कैंप में उनकी ट्रेनिंग होती है। पीछे सर्जिकल स्ट्राइक में हमने कुछ उनके नष्ट भी किए थे, कैंप्स नष्ट किए थे, उसके फोटोग्राफ हैं। तो वो पीओके के अंदर कैंप चल रहे हैं इनके, वो अभी भी हैं, तो वो तो बंद नहीं हुए हैं। लेकिन इस तरह की बातों में कोई दम नहीं है। वो तो प्रधानमंत्री को उनके देना ही पड़ेगा, अपनी पब्लिक को खुश रखने के लिए तो कुछ तो कहना पड़ेगा। हितेशભાઈ, આખરે પ્રધાનમંત્રી પાકિસ્તાનને તમે મીડિયા સામે લાવવામાં સફળ તો રહી ગયા, જે પગલાં ભર્યા એના કારણે આખરે ઇમરાન ખાનને મીડિયા સામે આવીને એવું કહેવું પડ્યું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ। ઇમરાન ખાનના નિવેદનને સરકાર કઈ રીતે લેશે? ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ આપણે આમ ગુજરાતીમાં કહીએ ને, રાડ્યા પછીનું ડાપણ। મારો કહેવાનો મતલબ એટલો છે કે આજે ભારતની અંદર પુલવાનો જે બનાવ બન્યો એમાં આજે આખું ભારત એક છે। એના રાજકીય પક્ષો હોય, એક સામાન્ય નાનો ચાવાળાથી લઈ અને એક ઉદ્યોગપતિથી લઈ અને જુદા જુદા ક્ષેત્રના તમામ લોકો, એક સ્ત્રી પોતાનું 7:30નું જમવાનું બનાવવાનું છોડી અને મીણબત્તી લઈ અને જ્યારે એક સ્ટ્રીટ ઉપર આવી શકે છે, આ એક જન આક્રોશ છે। અને જન આક્રોશની સામે પાકિસ્તાનનું આ પહેલીવાર આવું કૃત્ય કર્યું છે એવું ઇમરાન ખાન જે કહેવા માગે છે એમાં એટલા માટે તથ્ય નથી કે ઇમરાન ખાન કદાચ રાજકારણમાં નહીં હોય ત્યારથી, એટલે 61, 69 પછી વાજપેયીજી હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, આ તમામ ઇન્દિરા ગાંધી હોય, આ બધા જ યુદ્ધની અંદર પાકિસ્તાનને પછાડાટ મળી છે। આપણે એમની એરિયામાં ઘૂસી ગયા છે અને આપણી દિલદારી બી એટલી હતી કે આપણે એ જગ્યાઓ પાછી પણ એમને આપી દીધી, કે લાહોર સુધી આપણે ઘૂસી ગયા હતા। હું એવું માનું છું કે આ પાકિસ્તાનના તાના નેતાઓ, તાનું આર્મી આ વસ્તુ આજે પણ પચાઈ નથી પડી શકતું। અને આજે જે બનાવ બન્યા છે ઇમરાન ખાન કહે છે, પણ હું એમ કહું છું કે જે કર્નલ સાહેબે કીધું કે પાકિસ્તાન ઓક્યુપાઈ જે કાશ્મીરનો ભાગ છે એમાં જે આ લોકોનું જે ચાલે છે જૈસે મોહમ્મદનું ને એનું, અને આર્મી અને આઈસીસ એને જે રીતે એને ટેકો આપે છે, પહેલાં તમે એ તો ખાલી કરાવો। તમે એ ખાલી કરાવતા નથી, અહીંયા આગળ અલગાવવાદીઓને સપોર્ટ કરો છો, નાણાં આપી યંગસ્ટર્સોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો। આ બધું પાકિસ્તાન અને આ આઈએસઆઈ તરફથી જ કરવામાં આવે છે। અને આ ચોક્કસ જે સરકારે કડક પગલાં, એટલે પાકિસ્તાનને આર્થિક રીતે સમજો, પાકિસ્તાનને ડિપ્લોમેટિક રીતે સમજો, પાકિસ્તાનને રાજકીય રીતે જે આ બનાવ પછી ભારતની સરકાર અને વડાપ્રધાને જે રીતે એક કઠોર સ્ટેપ લઈ અને આ તમામ વસ્તુઓ પછી બસ સેવા બંધ કરી હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી એમને વધારી દીધી હોય, આ તમામ વસ્તુથી આવનારા દિવસોમાં ઇમરાન ખાન સમજે છે કે પાકિસ્તાનની અંદર એક જન આક્રોશ ઊભો થશે એમની સામે। આ તમામ વસ્તુથી બચવા માટે ઇમરાન ખાન કદાચ આજે આ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે, પણ એ પહેલાં એમને ત્યાં જેમ કીધું પંજાબના ચીફ મિનિસ્ટરને બધાએ કે ભાઈ તમારે ત્યાં જ્યાં મેઇન 3 જણા છે
એને તમે ભારતને સોંપી દો, તમારાથી કંઈ ના થાય. તો સાચી વાત છે. ઇમરાન ખાનના નિવેદનને લઈને મહેબૂબા મુફ્તીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે, એક પ્રતિક્રિયા આવી છે. મહેબૂબા મુફ્તીએ એવું કીધું છે કે જો ઇમરાન ખાન વાતચીત કરવા માટે તૈયાર હોય તો એને એક તક આપવી જોઈએ. અત્યારે દેશનો જે માહોલ છે, દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, દેશે જે નુકસાન વેઠ્યું છે, એમાં મહેબૂબાનું આ સ્ટેટમેન્ટ ભાજપ કેવી રીતે લેશે, સરકાર કેવી રીતે લેશે? મહેબૂબા મુફ્તીએ પોતે કાશ્મીરના પોતાનું આંતરકીય રાજકીય વસ્તુને ધ્યાનમાં રાખીને કરતા હશે. મહેબૂબા મુફ્તીને પોતાને પણ એ ખબર જ છે, સામાન્ય પ્રજાને પણ આજે ખબર છે કે પાકિસ્તાન જોડે ભારતે હંમેશા ખેલદીદી અને વાર્તાથી હંમેશા પ્રયત્ન કર્યા છે, પણ પેલી કહીએ ને કૂતરાની પૂંછડી જે વાંકીને વાંકી રહે, હું એવું માનું છું કે પાકિસ્તાનને આદત પડી ગઈ છે. તમે વાર્તા બી કરો અને જ્યારે જરૂર પડે ત્યારે એ તમારી અંદર આવીને અહીંયા આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરે, તો અહીંયા આગળ સામાન્ય લોકો બોમ્બ બ્લાસ્ટમાં મરે. હવે ભારતની અંદર પ્રજા તૈયાર નથી અને આ જન આક્રોશ જે રીતે ઊભો થયો છે એ મહેબૂબા મુફ્તી હોય કે મમતા બેનર્જી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય, દરેકે પોતે આ સમજવું પડશે. જનતાનો જે આક્રોશ છે એને સમજવો પડશે જ, અને એની અગેન્સ્ટમાં જે કોઈ જશે હું માનું છું કે જનતા એ કોઈને માફ નહીં કરે. તો મહેબૂબા જો આ વિચારધારાના વ્યક્તિ છે તો એની સાથે ગઠબંધન કરવું આપણને યોગ્ય હતું? જ્યારે ગઠબંધન જે વખતે કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી અને મહેબૂબા મુફ્તી જે રીતે ત્યાં આગળ ગઠબંધન કર્યું ત્યારે એક સંયુક્ત સરકાર ચલાવવાનું કર્યું હતું, અને એ સાથે કાશ્મીરની અંદર એક એવી સરકાર આપવાને મજબૂત પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાશ્મીરના પણ ઘણા પ્રશ્નો હતો અને એમાં સરકાર હંમેશા મહેબૂબાને ઝાઝા એમને કહ્યું ત્યાં સપોર્ટ આપવાનો પ્રયત્ન કર્યો, પણ જે રીતે એમને અલગાવવાદી નેતાઓને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું ત્યારે તમે જુઓ ગવર્નર રાજ પછી અને જે કેન્દ્ર સરકારે અલગાવવાદીના નેતાઓના જે આર્થિક વ્યવહારો હતા અને એમને જે રીતે પોષવામાં આવ્યા હતા, તમામ વસ્તુઓ બહાર આવ્યા અને હું એવું માનું છું કે એને લોકો સમક્ષ ખુલ્લા પાડવામાં આવ્યા. ઠીક છે ભાર્ગવભાઈ, કઈ રીતે લેવી છે કાંઈ મહેબૂબાનું આ સ્ટેટમેન્ટ? હજુ પણ એનો પાકિસ્તાન પ્રેમ તો બહાર જ આવી રહ્યો છે. બિલકુલ, મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ તો બહાર આવી જ રહ્યો છે. અને તમે જુઓ તો શહીદની જો તમે વાત કરતા હો તો એ એમની મિનિસ્ટ્રીની અંદર રહી ચૂકેલા છે ભૂતકાળની અંદર, 90s અરસામાં 91, 92ની અંદર ત્યાં મિનિસ્ટ્રીમાં પણ રહી ચૂકેલા છે. નંબર 2, પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદનને તમે બીજી રીતે મૂલવો તો એમને ઇનડાયરેક્ટલી એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે તમે ન્યુક્લિયર વોર માટે અમે તૈયાર છીએ જો તમે કંઈ કરશો તો, જેથી કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી બીજા દેશો પણ આની અંદર મધ્યસ્થી થાય અને બહાર પડે. હિતેશભાઈની એક વાત સાથે હું જરાય સંમત નથી કે ઇકોનોમિકલ પ્રોબ્લેમ થશે ને એની સાથે એને જવાબ આપવો પડશે, કારણ કે 1.5% જ બિઝનેસ પાકિસ્તાન સાથે ભારતનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો છે, 3600 કરોડનો. એની પર ગમે તેટલી ડ્યુટી વધારો કે બંધ કરો તો કંઈ બહુ ભારતને કંઈ બહુ મોટો એનાથી ફેર પડવાનો નથી, પરંતુ જરૂર છે પોલિટિકલ વિલની કે જેના કારણે બીજા જે દેશો છે એ બીજા દેશો પાકિસ્તાન સાથેનો સંબંધ બંધ કરે. એ રીતની ડિપ્લોમેટિક વ્યવસ્થા હોય તો ઇકોનોમિકલી પાકિસ્તાનને બહુ મોટી અસર થઈ શકે અને એમની પ્રજાને જવાબ આપવો પડે, કારણ કે બાકી ભારત સાથેનો એમનો ધંધો 3600 કરોડ રૂપિયાનો જ છે, કોઈ બહુ મોટો નથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો. ઠીક છે હિમાંશુભાઈ, તમે આ સ્ટેટમેન્ટને મહેબૂબા મુફ્તીના સ્ટેટમેન્ટને કઈ રીતે લઈ રહ્યો? જો જે પ્રમાણે 4 દિવસ પહેલાં જે પુલવામામાં હુમલો થયો અને ગવર્મેન્ટનું સ્ટેન્ડ છે, ગવર્મેન્ટે જે અત્યારે પાકિસ્તાનના પીએમએ જે સ્ટેટમેન્ટ આપ્યું, એકચ્યુઅલીમાં ઇન્ડિયાના પીએમએ પહેલું સ્ટેટમેન્ટ આપવું પડે, આવી રીતના સંદેશો આપવો પડે કે જે પાકિસ્તાન સીધું રહે અને જ્યારે આની અંદર હવે કોઈ હવે છમકલું કરશે તો અમે એક્શન લઈશું. પણ એવું ના કરતાં ઇન્ડિયાના પીએમ રેલીઓમાં વ્યસ્ત રહ્યા અને જે પ્રમાણે જન આક્રોશ થયો, મહેબૂબા ઉપર પણ આવું છું, પણ પહેલાં જે વાત છે એ તો સ્વીકારવી પડે. ના એવું નહીં, જે છે ફેક્ટ છે એ સ્વીકારવી પડે. હિતેશભાઈ તમારે કે જે 5-4 દિવસ સુધી કંઈ નથી, કશું નથી દીધું, જે પ્રમાણે નહીં, જે ઉલટા ચોર કોટવાલ કોટ અત્યારે એવી પોઝિશન થઈ, ઇમરાન ખાન આવીને અત્યારે તમને ધાક ધમકી આપી જાય છે અને તમારે એમને તો બીજા દેશોની સહાય મળે જ છે. અત્યારે પ્રિન્સ ક્રાઉન જે અત્યારે સાઉદી અરેબિયાના આવેલા છે એ પાકિસ્તાન થઈને આવ્યા, એમને તો ત્યાં $20 બિલિયન તો સહાય કરીને આવેલા છે. આ હુમલો થયા પછી સહાય કરેલી છે, તમે વિચાર કરો. અને બીજા બધા દેશો પછી બી પાકિસ્તાનના 10 સૈનિકો
પરમ દિવસે મરી ગયા છે બધું હુમલા થયા પછી પાકિસ્તાનના સૈનિકો મર્યા અને એમ તો પછી કેટલા બીજા આપણા સૈનિકો મર્યા એ તમે ગણાવો. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પાક પીએમ આજે સ્ટેટમેન્ટ આપે છે, એક ગર્ભિત ધમકી પણ આપે છે, જેમ સુધીરભાઈએ કીધું, એ ભાર્ગવભાઈએ કીધું એ પ્રમાણે, કે જે એક ગર્ભિત ધમકી જ છે કે જો તમે હુમલો કરશો તો અમે પણ હુમલો કરીશું, અમે બેસી નહીં રહીએ. અને અત્યારની પોઝિશન 1971 પછીની અત્યારની પોઝિશન બહુ બદલાઈ ગઈ છે. જ્યારે એને ચાઇનાનો સપોર્ટ મળે છે, રશિયન આર્મી જ્યારે ક્યારેય પણ અત્યાર સુધી એમને ઇન્ડિયા સિવાય કોઈને સપોર્ટ નથી કરતી. આજે રશિયન આર્મી એમને શસ્ત્રો આપ્યા છે, એમને તાલીમ આપેલી છે. 1 વર્ષ પહેલા તો અફઘાનિસ્તાનમાં ઇન્ડિયન આર્મી ને પાકિસ્તાનની આર્મી બંને ટ્રેનિંગ લેતી હતી રશિયન આર્મી જોડે. હવે તમે જ્યારે પાકિસ્તાનની આર્મી આપણી જોડે રશિયન આર્મી જોડે ટ્રેનિંગ લેતી હોય ટેરરિસ્ટને અટેક કઈ રીતના કરવાનું, તો આજે બધા રાજ જે ખુલી જાય કે કઈ રીતના ટેરરિસ્ટને ટેકલ કરવાના, ઇન્ડિયન આર્મી કઈ રીતના ટેકલ કરશે, બધા રાજ પાકિસ્તાન આર્મી જોડે જતા રહે. એટલે આવી તો ડિપ્લોમસી રહેલી છે. જ્યારે તમે અત્યારે જે હુમલો થયો પછી તરત સ્ટેટમેન્ટ આપવાનું હોય, એની જગ્યાએ આપણા પીએમ રેલીમાં હતા. મુફ્તી મોહમ્મદ સૈયદની જે ડોટર જે છે મહેબૂબા મુફ્તી, એમને એ વખતે બીજેપી જોડે ગઠબંધન કર્યું. એના પછી તમે ક્રમશઃ જુઓ તો કાશ્મીરમાં જેહાદી તત્વોનું અને જે ત્યાંનું યુથ છે એ લોકોની ઉશ્કેરણીઓ વધી ગઈ. સરકાર કશું નથી કરી શકી. આજે ત્યાંના યુવાનો આર્મીના જવાનોને બાંધીને જીપ ઉપર બાંધીને પથ્થરમારો કરતા હતા, પેલેટ ગનનો યુઝ કરતા હતા, તો તેમ છતાં પણ એ લોકો આજે હુમલા કરતા હતા. એ પેલેટ ગનથી પણ થાકી નતા ગયા. એટલે એ વખતે પણ બીજેપીની નીતિ વેઇટ એન્ડ વોચ ને કશું જોયા કશું બોલવાની નથી. આજે તમે જે છેલ્લા 4.5 વર્ષમાં 5,000 ઉપર વખત સીઝ ફાયર થયેલું છે, તો બીજેપીના કોઈ એક્શન્સ નથી આવ્યા. એટલે આ બધું જોઈને ધીરે ધીરે ટેરરિસ્ટની પ્રવૃત્તિઓ વધતી ગઈ. એ લોકોને લાગ્યું કે આ સરકારમાં કોઈ એક્શન નહીં લેવાય, વાતો કરે છે, એટલે આ પ્રવૃત્તિઓ ધીરે ધીરે વધતી ગઈ. જાન્યુઆરી 2019માં 5 જવાનોને મારી નાખવામાં આવેલા આજે ફિદાઈની એટેકમાં, તોય સરકારે કોઈ એક્શન નતા લીધા. એના પછી આ 44 જવાનોને મારી નાખવામાં આવ્યા. એટલે જે સરકારની ખાલી સ્ટ્રાઇક તો કદાચ તમને ખબર જ નહીં, ભારતે સર્જિકલ સ્ટ્રાઇક પહેલા કેટલા બધા હુમલા થયા, અને તમે પઠાણકોટના હુમલામાં સૌથી ખરાબમાં ખરાબ થયું કે ત્યાં આઈએસઆઈ ને અહીંયા બોલાવવામાં આવ્યા, અહીંયા ઇન્ડિયાની ધરતી ઉપર આવીને એ એનું સર્ટિફિકેટ આપે છે કે આમાં પાકિસ્તાનનો હાથ નથી. આવી તો ડિપ્લોમસી રહેલી છે. અત્યારે શું થયું એના ઉપર નહીં, આપણે શું કરવું છે, એમને શું કરવું છે, હવે એ વાતો શું કરવું છે, આપણે એના ઉપર વાઈએ. શું કરવું છે, બધા 17 વર્ષમાં બધાએ બધી ભૂલો કરેલી છે. શું કરવું જોઈએ, વડાપ્રધાનશ્રીએ તરત ને તરત જવાબ આપવો જોઈએ. અને તમારે રેલીમાં ના જવું જોઈએ, રેલીઓ ના કરવી જોઈએ. જ્યારે કોંગ્રેસે જ્યારે 6:30 વાગે પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશમાં પ્રેસ કોન્ફરન્સ હતી, જ્યારે આ હુમલો થયો ત્યારે પ્રિયંકા ગાંધીએ કેન્સલ કર્યું. અને જ્યારે અમિત શાહ બીજી બાજુ રેલી કરતા હતા, યોગી આદિત્યનાથ બીજી બાજુ રેલી કરતા હતા, પ્રધાનમંત્રી 4 દિવસમાં 4 રેલી કરી. કોઈ એવી રીતના ઠોક સંદેશો નથી આપ્યો કે જેથી કરીને બીજા વર્લ્ડમાં પાકિસ્તાન સામેની એક ઝુંબેશ જાય કે ભારતે એક્શન્સ લીધા છે અને આ સંદેશો આપ્યો. કેમ કે આ એક દિવસે કોંગ્રેસ હાજર નથી રહી, જ્યારે સર્વપક્ષીય બેઠક રહી ત્યારે તમે બહાર હતા. લાગે કોંગ્રેસે તો સપોર્ટ આપ્યો છે. પ્રધાનમંત્રી જે સ્ટેન્ડ કરે, પ્રધાનમંત્રી કોઈ કાર્ય જ નથી કરતા. પ્રધાનમંત્રી કોઈ કાર્ય, કોંગ્રેસે તો બેઠકમાં કેમ કહ્યું નહીં? કોંગ્રેસે તો કીધું તમે જુઓ, તમે એક્શન લીધા. ના સર્વદલીય બેઠકમાં અને બધામાં ના કોઈ વડાપ્રધાન શ્રીને જુએ છે હવે શિવસેનાના સૂર બદલાઈ ગયા છે, જે પ્રમાણેનું ગઠબંધન થયું છે. શિવસેના ચોકીદાર ચોરે કહેતી હતી, આજે અત્યારે ગઠબંધનના અત્યારે બદલાઈ ગયા છે. જે પાકિસ્તાન તરફથી હુમલા થતા હતા એ વખતે શિવસેના કહેતી હતી કે પ્રધાનમંત્રી કોઈ સ્ટેપ્સ નથી લેતા, કાયર છે. આ બધા સ્ટેટમેન્ટો આવેલા અત્યારે બદલાઈ ગયા છે. સૂર ઇલેક્શન બેઝ છે અને અત્યારે બીજેપી અને શિવસેનાના નહીં, તમે અત્યારે જે તમે સરકારમાં છો, તમે અત્યારે એક્શન લો. કોંગ્રેસે તો એક્શન લીધેલા છે, કોંગ્રેસે તો એક્શન લીધેલા છે. અશોકભાઈની પ્રતિક્રિયા લો. એક્શન નથી લીધા, કોઈ એક્શન જ નથી લીધું. ના, ભારતીય જનતાનો આક્રોશ છે, ભારતીય જનતાનો આક્રોશ છે. ઇમરાન ખાને સ્ટેટમેન્ટ આપવા પડે છે. ભારતની જનતાનો આક્રોશ છે, જેના કારણે ઇમરાન ખાને સ્ટેટમેન્ટ આપવા પડે. હિતેશભાઈ, વિનમ્રતાથી બંનેને મુદ્દાથી ના ભટકો. આપણે અહીંયા ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ, અહીંયા દ્વંદ્વ યુદ્ધ માટે નથી થયા. હું અશોકભાઈની પ્રતિક્રિયા લઈશ. મહેબૂબા મુફ્તીના સ્ટેટમેન્ટને તમે કેવી રીતે લેશો? એક બાજુ ઇમરાન ખાન મીડિયા સામે આવી અને ભારતને લલકાર આપે છે, ત્યાં આપણા જ એક દેશના રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાટાઘાટો કરવાની વાતો કરે છે, એને તમે કેવી રીતે લો છો? હું અત્યારે ભલે હું શિવસેના પક્ષથી અહીંયા બેઠો છું, પણ જે જનતાની અવાજ છે, જે દેશની અવાજ છે, એના હિસાબે હું વાત કરીશ.
એના ભલે મારે પક્ષે પણ મને કાઢી મૂકવું હોય તો કાઢી મૂકે. ના નહીં હું તમારી જાહેરમાં કેમ કે આજે દેશની અવાજ બનવાની વાત છે. આજે દેશ એક મત થઈને જે ઇમરાન ખાન, આ એ જ ઇમરાન ખાન છે જેના પોતાના પુસ્તકમાં લખ્યું છે कि सोमनाथ का मंदिर मेरे पूर्वजों ने तोड़ा था, मुझे गर्व है कि मेरे पूर्वज इतने शक्तिशाली थे और मैं उनकी औलाद हूँ. ये वही इमरान खान है. तो आ इमरान खान ने एनी औकात बतावी પડશે. આ દેશે એકજૂટ થઈને એની औकातમાં લાઈને બતાવવી પડશે કે અમે પણ શોધી રહ્યા હતા કે સોમનાથના ને જે છે જેમને તોડ્યું એનો કોઈ અંશ હોય તો એને ખતમ કરીને સોમનાથનો બદલો લેવાનો સમય આવી ગયો છે. એટલે આપણે એક મત થઈને એક સાથ થઈને જે ઇમરાન ખાન કહે છે કે હું ન્યુક્લિયર બોમ્બ નાખીશ, તારા ન્યુક્લિયર બોમ્બ ફેંકતા પહેલાં ત્યાં ઉડી જશે એટલી ભારતની તાકાત છે, ભારતની સેનાની તાકાત છે. અમે એકજૂટ થઈને અમારા અંદર જે પણ મતભેદો હોય ને મને કીધું તો હું પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે શિવસેના હોય, જે રીતે અત્યારે તમે ગઠબંધનનો દોર ચલાવી રહ્યા છો એટલે સાબિત થાય છે કે તમને પાકિસ્તાને જે કર્યું છે, જે સૈનિકો પર હુમલો કર્યો છે એમાં તમને ઇન્ટરેસ્ટ નથી. તમને આવતા ઇલેક્શનમાં કઈ રીતે અમે સત્તામાં આવીએ એની ચિંતા છે. હું બધા માટે તમે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હું એ જ કહેવા માંગુ છું કે સરકારે બધા પક્ષોના પ્રમુખની બેઠક બોલાવી જોઈએ. જેટલા પણ દેશની પાર્ટીઓ છે, દેશની બધી પાર્ટીઓના પક્ષના પ્રમુખોની બેઠક બોલાવીને કઈ રીતે શું કરવું છે. તમે જે રાજ્યસભાના લોકસભાના પ્રતિનિધિઓની તો બેઠક બોલાવી, પણ સરકારે બધા પક્ષોના પ્રમુખની બેઠક પણ બોલાવી. અશોકભાઈ તમારી પ્રતિક્રિયા 1 મિનિટ. દેશને એકમત થઈને આનો જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ઇલેક્શન બાદ में होगा. અશોકભાઈ મારે બ્રેક લેવો પડશે. પહેલા હું આપને કહું તમારી જ પ્રતિક્રિયા મારે લેવી છે. આપણે એ વિષય પર પણ ચર્ચા કરીશું. જે બી આમંત્રિત મિત્રો છે એ લોકો રાજકીય વાત ન કરીને ભારતીય વાત કરે એવો મારો પ્રયાસ રહેશે. પણ બંને રાજકીય પક્ષમાંથી આવે છે એટલે થોડુંક તો થઈ જ જવાનું છે, એ પણ હું સ્વીકારું છું. હું હજુ પણ તમને એ જ પ્રશ્ન પૂછું, મહેબૂબા મુફ્તીના નિવેદનને શિવસેના કેવી રીતે લે છે? એ જ મહેબૂબા છે કે જેના પિતાજીએ કીધું કે ભાઈ પાકિસ્તાનનો ધન્યવાદ કે તમે શાંતિથી અહીંયા ઇલેક્શન થવા દીધું. એ જ મહેબૂબા મુફ્તી છે કે જેને ગઠબંધનના પછી તરત જ એ લોકોએ 10,000 પથ્થરબાજોને છોડી મૂક્યા ને જ્યારે પણ અત્યાર સુધી એ હંમેશા અલગાવવાદી નેતાઓનો પક્ષ લે છે. એમની સુરક્ષામાં હટાવવામાં આવી ત્યારે એને કીધું કે આવી રીતે ના થાય, એમની સુરક્ષા હટાવવાથી કંઈ નહીં થશે. ને જ્યારે પણ હોય તે અલગાવવાદી નેતાઓ ને જે પથ્થરબાજો છે એમનો પક્ષ લે છે. કાશ્મીરના જે ભારત તરફી લોકો છે, જે કાશ્મીરના 80% જે ભારત સાથે રહેવા માંગે છે એની જોડે એને કોઈ લેવો દેવો નથી. એ કેવલ પથ્થરબાજો અલગાવવાદી નેતાઓ ને પાકિસ્તાન તરફી લોકો છે એમના ફેવરમાં જ હંમેશા વાત કરે છે. તો એનાથી આપણે એની વાતનો કોઈ મતલબ નહીં, એનો કોઈ વજૂદ નથી. આ જ્યારે દેશ એક થાય તો એવી કેટલી મહેબૂબા મુફ્તીઓ આવે છે ને જતી રહે છે. એમના સ્ટેટમેન્ટનો ભારતની સેના ને ભારતની સરકાર ઉપર કોઈ ફરક ના પડવો જોઈએ. એમને પણ એમની औकात બતાવીને જે અલગાવવાદી નેતાઓ છે એમને સુરક્ષા હટાવવાથી કંઈ નહીં ચાલશે. એમને જેલના સળિયા પાછળ નાખીને એમને ઉપર જે કેસો ચાલી રહ્યા છે એમાં એમને સજા કરવી પડશે. ને જ્યારે પાકિસ્તાન આપણે કેટલા સબૂતો આપવાના, 26/11ના સબૂત આપ્યા. પઠાનકોટમાં એમને સાથે ISIના માણસો આવીને સબૂત લઈ ગયા. પછી અમે ક્યાં સુધી સબૂત આપવાના? હવે સબૂત આપવાની વાત નથી, એક્શન લેવાની વાત છે. મસૂદ અઝહર જ્યાં પણ હોય ને જે પણ એમના આકા હોય, આપણે દાઉદ ઇબ્રાહિમના આટલા સબૂત આપેલા છે. અત્યાર સુધી દાઉદ ઇબ્રાહિમને આપણને સોંપ્યું નથી. એના સબૂત તો આપણે અહીંયા એને બધું કર્યું હતું, ત્યાં સબૂતો મોકલ્યા છે. અત્યાર સુધી એને કોઈને આપણે સોંપ્યું નથી. એ આતંકવાદી દેશ છે, આતંકિસ્તાન છે. આતંકથી એને નુકસાન થઈ રહ્યો છે ને એ ભારતને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ આતંકનો જવાબ જડબાતોડ આપીને એને જે કહેવામાં આવે છે કે અમે 4 ટુકડા કરીશું, વાતોથી ના થાય, 4 ટુકડા કરીને બતાવવા પડશે. જે નિવેદન આવ્યા છે એના ઉપર સરકાર શું કરશે એની ચર્ચા કરીશું, પણ એક નાનકડા વિરામ બાદ આપણે જોઈશું કે જે પ્રતિક્રિયા ઇમરાન ખાનની આવી છે અને ત્યારબાદ ભારતના રાજકીય નેતાઓએ આપી છે તેની અસર આવનારા દિવસમાં શું પડશે. એક નાનકડા વિરામ બાદ.
On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. વેલકમ બેક. હિતેશભાઈ, આપણે વિરામમાં ગયા તે પહેલાં થોડી રાજકીય ચર્ચા થઈ ગઈ. જ્યારથી દેશની આ પરિસ્થિતિ છે ને ત્યારથી મેં ખુદ મારા મંચનું એટલું તો ધ્યાન રાખ્યું છે કે અહીંયા ચર્ચા રાજકીય ન થાય, ભારતીય જરૂર થાય. પણ તેમ છતાંય તમે કોઈને બંને જણા કોઈ પક્ષમાંથી આવો જ છો એટલે સ્વાભાવિક છે વાત નીકળી પણ થાય, એના ઉપર ચર્ચા થવી જોઈએ. ન થવી જોઈએ હું કહેતો જ નથી. તમે અત્યારે કહી રહ્યા છો કે પ્રધાનમંત્રી નિવેદન આપી અને તરત જ રેલીમાં જતા રહ્યા, અમિત શાહ પણ રેલીમાં જતા રહ્યા, યોગી આદિત્યનાથ જતા રહ્યા. હું એ પણ માનું છું, મનોજ તિવારી પણ હુમલો થયો એ દિવસે ગંગા કિનારે મ્યુઝિક નાઇટમાં હતા, હું એ પણ માનું છું. પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે શહીદોની શહાદતના જ્યારે શહીદો આવ્યા ને ત્યારે એમની શોકાંજલિ હતી ને ત્યારે રાહુલ ગાંધી મોબાઈલને મંતરતા હતા. એ ફેક વિડિયો છે. એ હજુ હવે એ તમારો જે ફેક વિડિયો છે એનું પણ સોશિયલ મીડિયામાં આવી ગયું. એ ફેક વિડિયો છે. ચલો ફેક વિડિયો, ફેક ફોટોગ્રાફી કરેલી. ચલો ફેક છે, ચલો આપણે અત્યારે આ માની લઈએ છીએ. પણ મહેબૂબા મુફ્તી ઉપર જ્યારે ચર્ચા થતી હોય તો નવજોત સિદ્ધુને કઈ રીતે ભૂલી શકાય? દિગ્વિજયસિંહ તમારા જ પક્ષના છે અને એમણે મીઠી તો મીઠી પણ એક ભારતીય તરીકેનો પુરાવો આપતી એક ટકોર કરી છે કે નવજોત સિદ્ધુએ કે તમે તમારા મિત્રને સમજાવો. એટલે ઇમરાન ખાનને ઉદ્દેશીને કહ્યું છે. એક ટીવી શો જો નવજોત સિદ્ધુને એક પ્રતિક્રિયા આપવામાં કાઢી સિદ્ધુએ સુજલભાઈ એમને સ્ટેટમેન્ટ શું કીધું? હવે તમે બચાવ કરશો, તમે રાજકીય વાત કરો, સ્ટેટમેન્ટ પાર્લામેન્ટમાં આપેલું છે એ જ વસ્તુ નવજોત સિદ્ધુએ કીધેલું કે આતંકવાદને કોઈ જ્ઞાત નથી, જાત નથી, કોઈ દેશ નથી, કોઈ પાર્ટી નથી. એ જ વસ્તુ રાજનાથ સિંહે કીધેલું છે. એટલે તમે અત્યારે જે પ્રમાણે સાઇડ ટ્રેક કરવામાં આવે છે ઇસ્યુ, પ્રજાને જે અત્યારે બીજેપીનું ફેલ્યોર છે, જેના એ બીજેપીનું ફેલ્યોર દેખાવું જોઈએ. એકચ્યુઅલીમાં સરકારની જોડે ફૂલ સત્તા છે, તમે શા માટે આટલું બધું એક્શન નથી લેતા તમે અત્યારે? એટલે એ વસ્તુની જગ્યાએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર જતી રહે, દિગ્વિજયસિંહ ઉપર કોઈ એક તણખલું શોધતા હોય, ડૂબતાને એક તણખલું હોય, એ પ્રમાણેનું સરકારની અને સરકારના જે અત્યારે જે સરકારમાં બેઠેલા છે એ લોકોની નીતિઓ રહેલી છે. જ્યારે તમે નવજોતસિંહ સિદ્ધુ તો સરકારમાં નથી, એમણે જો હોય તો એ આજે એક્શન લઈ લીધા હોય. તમે કેપ્ટન અમરિન્દરસિંહ સરકારમાં નથી, એમણે હોય તો એમણે એક્શન લઈ લીધા હોય. તેમ છતાંય કોંગ્રેસના નેતા આજે સ્ટેટમેન્ટ આપે છે અને જે વડાપ્રધાનશ્રી આપવા જોઈએ કાં તો બીજેપીના ડિફેન્સ મિનિસ્ટરોએ આપવા જોઈએ કે આ વસ્તુનું સ્ટેટમેન્ટ, જ્યારે એ તો કોઈ સ્ટેટમેન્ટ નથી આવતા. તમે અત્યારે જોવા જેવી વસ્તુ એ છે કે સરકારમાં કોંગ્રેસ છે કે ભાજપ છે એ જ ખ્યાલ નથી આવતો. જો સરકારમાં કોંગ્રેસ હોત તો અત્યારે આવાના હુમલાનો જવાબ પણ આપી દીધો હોત. જે પ્રમાણે 26/11માં ડોઝિયર કરીને યુનોમાં પ્રધાનમંત્રી હિમાંશુભાઈ, પ્રધાનમંત્રી પાકિસ્તાન વસ્તુ કહેવા દો. હા તો બોલી લો, હું પછી બોલું. 2004 થી 2014 સુધી મનમોહન સિંહની સરકાર હતી. કેટલા વર્ષ રહી? 10 વર્ષ. 10 વર્ષમાં ભારતનું એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ ના થયા હોય, નાગરિકો બેહામ ના કેટલાક લોકો. નહીં, હું કાશ્મીરની વાત નથી કરતો, બીજા બધાની વાત કરું. નહીં, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, આસામ હોય, યુપી હોય, મંદિર હોય, મસ્જિદ હોય. આપણે બધી ચર્ચામાં એટલા માટે હું આગળ જવું નથી મારે કે ઘણામાં બેસું તો બધું બહુ થાય ને આની ડિબેટ કદાચ ભારતના વડાપ્રધાને જ્યારે બધી જ વસ્તુ કહી દીધી હોય, આર્મીને ફ્રી હેન્ડ આપી દીધા હોય, એક 2 દિવસ એટલે 17 કલાકની અંદર જ્યારે આજે હુમલો કર્યો એવા 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હોય, તાગડી માટેના તમામ ડિસિઝનો લેવાની છૂટ આપી હોય, સરકારે દરેક પક્ષના નેતાઓને બોલાવીને ચર્ચા કરવાની વાત કરી હોય, અને છતાં બી કોંગ્રેસ જો ઊંઘતી હોય, કોંગ્રેસના નેતાઓ ઊંઘતા હોય અને કોંગ્રેસના નેતાઓ જો વડાપ્રધાન ઉપર જે શક કરતા હોય તો હું માનું છું કે આવનારા દિવસોમાં તમને આ ભારતની જનતા માફ નહીં કરે. આટલું સમજી લેજો તમારે. અને બીજું કે ભારતના વડાપ્રધાન કે ભારત સરકાર કાલે શું કરવાની છે એની કોઈને જાહેરાત કરવાની જરૂર નથી. એના એક્શન સમય આવે દેખાશે. ઉડીની અંદર જે થયું એની અંદર સાઇક કરી એ પણ નરેન્દ્ર મોદીના રાજમાં થઈ છે, એનડીએની સરકારના રાજમાં થઈ છે. એને તમારે કશું એને લોકોએ જોયું છે આ બધું. અને આજે બી જે લોકોને હજુ ભારતના વડાપ્રધાન ઉપર જે રીતે વિશ્વાસ છે
અને જે રીતે પ્રધાનમંત્રી એમ કીધું છે કે જે આગ તમારા દિલમાં છે એ આગ મારા દિલમાં બી છે. આ સંવેદના સાથે અને હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ કોંગ્રેસ જોડે શીખવાની જરૂર નથી, કારણ કે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ આ દેશના લોકો સારી રીતે સમજે છે. અને કોંગ્રેસ હજુ આમાંથી જો બહાર નહીં આવે તો હું માનું છું કે પેલી જે રસ્સી બળી જાય હવે એક પ્રતિક્રિયા લઈ લઉં. એક મિનિટ મારે આનો જવાબ આપવો પડે. જે પ્રમાણે વાત કરી એમને જે છેલ્લા 10 વર્ષમાં રાજકીય ચર્ચા થતી નથી, જે ભારતની વાત થાય આ વાત બરોબર, આ વાત બરોબર. કોંગ્રેસે પાકિસ્તાનને જવાબ આપેલો છે 4 વખત. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસને જવાબ આપવામાં 4 વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. ચર્ચા માટે આપણે બેઠ્યા છીએ. અશોક શર્મા પણ રાજકીય પાંખત ધરાવે છે, રાજકીય પાર્ટીમાંથી જ આવે છે, પણ એની વિચારધારા તમે સમજો. એ જે કે છે મહત્વની વાત છે કે અત્યારે આપણે પાકિસ્તાનને જવાબ આપવાનો છે. બીજેપીની જે તમે વસ્તુ સમજો, કોંગ્રેસ ભારતની જ વાત કરે છે કે અત્યારે કોંગ્રેસે શું કીધું તો વડાપ્રધાનજી બધી પાર્ટીઓમાં કમીઓ છે. આપણે કમીઓને ભૂલીને વડાપ્રધાન કશું નથી કરતા, એ તકલીફ છે. પાછળની ગલતીઓને ભૂલીને પાકિસ્તાનને જવાબ આપી શકીએ એના માટે આપણે ભેગા થયા છીએ. આપણે એકબીજાની ગલતી કઈ રીતે કોણે ગલતી કરી એના માટે નથી ભેગા થયા. તમે બધાએ ગલતીઓ કરી છે, પણ હવે આપણે આ છેલ્લો મોકો છે, આ છેલ્લો મોકો છે. આપણે કોઈ ગલતી કર્યા વગર પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવાનો છે એના માટેની આપણે આ ડિબેટ છે. એક મિનિટ તમે ચૂપ થઈ જાઓ. એક મિનિટ અશોકભાઈ, હું તમને લોકોને અનુશાસનમાં તો રાખી શકું છું ને. તમે બોલો, પરંતુ એક એક વ્યક્તિ બોલો. અત્યારે એમની વાત તમે બોલી ગયા છો, હવે હિતેશભાઈને મારે બોલવા દે. એમની જોડે અન્યાય થશે. એટલા માટે કહું છું કે આપણે જે ચર્ચા કરવા બેઠા છે એની ચર્ચાની અંદર મારી ચર્ચા એ ફ્રેમવર્કમાં એટલા મુદ્દાથી જ વાત કરવી જોઈએ. હું એવું માનું છું કે અમને શું કીધું કે અમને શું કીધું એમાં આપણે ના પડીએ. બધાએ ભૂલો કરેલી છે, પણ બધાએ આત્મચિંતન કરીને કઈ રીતે સાથે મળીને અમે એનો જવાબ આપી શકીએ. એને જે આપણને ધમકી જેની ઓકાત નથી એને ધમકી આપી છે, એને કઈ રીતે જવાબ આપી શકીએ એની ચર્ચા થવી જોઈએ. अशोक जी, मुझे लगे है कि कदाच गुप्ता साहब इसके बारे में वो एमने पूछी लो. देखो सर, ऐसा है कि प्रधानमंत्री ने मंच से कह दिया है कि सेना को छूट दे दी गई है. उस बात को भी तकरीबन 72 घंटे बीत गए हैं. पुलवामा में जो भी मास्टरमाइंड था उसको मार गिराया है सेना ने. सम्मान करता हूँ, इस वीरता का मैं सम्मान करता हूँ, पर जिस तरह से बयान आए हैं प्रधानमंत्री के, उसे आपको नहीं लगता है कि सेना को अब तक तो पाकिस्तान में घुस जाना चाहिए था? देखिए, ये टीवी डिबेट में बैठ के कहना और रैली के अंदर इस तरह के स्टेटमेंट देना बहुत आसान काम है. हाँ. फौज को छूट दे दी गई है. जनरल वीके सिंह जो एक एक्स आर्मी चीफ हैं, उनका स्टेटमेंट आप सुनिए, बाकी का छोड़ दीजिए. उन्होंने कहा है कि हम लोग एक्शन लेंगे अपने समय पर, अपनी जगह पर और अपने तरीके से. ये होती है आर्मी की स्ट्रेटजी. ये नहीं होती कि मेरे ऊपर आज अटैक किया, कल को मैं घुस जाऊं. मेरा अगर 500-700 आदमी उधर मर जाता है तो उसका जवाब कौन देगा? बिल्कुल सही बात है. उसका जवाब कोई नहीं देगा सिवाय सेना चीफ के, जिसने वो एक्शन लिया है. फिर पूछा जाएगा क्यों गए, पूछा जाएगा कि क्यों गए, तैयारी क्यों नहीं थी. मैं आज ही की बात करता हूं. जो पुलवामा में एक्शन हुआ उसमें हमने 3 आतंकवादी मारे, 4 हमारे जवान मारे, 5 एक मेजर साहब, 1 ऑफिसर और 4 जवान, 1 सिविलियन, 1 ब्रिगेडियर साहब, 1 डीआईजी साहब, 1 कर्नल साहब और 1 कैप्टन साहब इंजर हुए. अगर इस तरह का एक्शन हम लेते हैं जिसमें मेरी कैजुअलिटी ज़्यादा है तो सक्सेस किसकी हुई, मेरी की उनकी? अगर मैं 3 मार के अपने 5 खोता हूं और उसके साथ में 3 या 4 और इंजर होते हैं तो सक्सेस किसकी हुई इसमें? और उसमें से भी एक आध भाग जाता है. तो आर्मी एक्शन इस तरह से नहीं होते हैं.
इसके बारे में अगर आप मुझे परमिशन दें जी सर, आप किसी अनुमति के मोहताज नहीं तो मैं आपको जी सर, ये एक इधर ही के अपने गुजरात के ही कवि हुए हैं, दिवंगत हैं, प्रमोद शंकर मिश्र। हाँ, उन्होंने कारगिल वार के बाद एक कविता लिखी जी सर, उसकी आपको 2 लाइन सुनाता हूँ जी। 35 डिग्री सेल्सियस यहाँ, उस जगह शून्य से 35 कम, इस बदली हुई परिस्थिति में जम जाए बहुतों का विक्रम। वातानुकूल कमरों में हम प्रतिकूल पराक्रम करते हैं, जैसे अभी मैं देख रहा हूं, मुझे अफसोस होता है इस बात से कि आपने क्या किया था, मैं क्या किया, वो उसको बोल रहे हैं आपने क्या किया, मैंने क्या किया। ये समय नहीं है, इसका समय है कि हम सब इकट्ठे होकर हमने करना क्या है, हाँ, वो सोचिए। आपने 70 साल में क्या किया, आपने 4.5 साल में क्या किया, इसका समय अब नहीं है। ये वो आप करिए, जब इलेक्शन होगा तब करिए इस चीज़ को। लेकिन अगर आप इस टाइम आर्मी के एक्शन के बारे में सोच रहे हैं तो इस समय ये सोचिए कि सब लोग मिलकर क्या कर सकते हैं, इस पर डिबेट कीजिए। तो आगे मैं सुनाता हूँ इसको। वातानुकूल कमरों में हम प्रतिकूल पराक्रम करते हैं, सुन सुनकर रन के समाचार, बस बहस चलाना बेमानी। सही है, ये है स्थिति हमारी। मैं शायद आपकी बात को थोड़ा एक्सटेंड करके बताऊं कि इसको मैं कहता हूं बहस भी होनी चाहिए, बहस जरूरी है, क्योंकि वो जरूरी है, क्योंकि उससे हमको किसमें बहस होना चाहिए वो उससे भी ज्यादा जरूरी नजर आएगा। लेकिन बहस बेमानी नहीं होनी चाहिए। 3 आतंकवादियों को मारने में जो हमको कैजुअलिटी उठानी पड़ी उसके लिए पत्थरबाज जवाबदार है। हाँ। इसीलिए सेना को सबको इकट्ठा होकर प्रेस कॉन्फ्रेंस करनी पड़ी और बोलना पड़ा कि अब अगर पत्थरबाज आएगा तो गोली से मारा जाएगा। शर्मा जी, जो बड़ी कैजुअलिटी, एक मिनट, शर्मा जी इन्हें बोलवा दो पहले। ये पहली बार नहीं हुआ है। सेना चीफ काश्मीर, प्रेजेंट सेना चीफ जो है, काश्मीर में जाके ये स्टेटमेंट दे चुके हैं कि अगर पत्थरबाज हमारे एक्शन को बाधा डालेंगे तो वो उतने ही बड़े आतंकवादी हैं जितने आतंकवादियों को हम ढूंढ रहे हैं। गुप्ता साहब यहाँ पे ये स्टेटमेंट वो दे चुके हैं, तो स्ट्रेटेजिकली आप स्टेटमेट नहीं है। आप तो आर्मी में रह चुके हैं, मैं चाहूंगा कि अब किसी पत्थरबाज को गोली मारी जाए तो सेना के किसी भी व्यक्ति पर केस नहीं करे सरकार। एक मिनट अशोक जी, एक थोड़ी चीज मुझे लगता है कि शायद अपने दर्शकों को भी काफ़ी अच्छा रहेगा ये समझने में। आप तो सेना में रह चुके हैं सर, तो जिस तरह से अगर हम पाकिस्तान के सामने जाते हैं तो हमारे लिए दूसरा एक खतरा ये चाइना का बॉर्डर का भी हो सकता है। सिलीगुड़ी फोर्स जो कॉरिडोर है वहाँ से हो सकता है, अपने को बांग्लादेश मदद मिल सकती है। अगर जिस तरह से मैं इंटरप्रेट कर रहा हूँ पूरे मामले को कि इमरान खान ने गर्भित तरीके से हमें कहा कि हम न्यूक्लियर वॉर करेंगे, तो हमारे साथ अमेरिका भी इस खात में खड़ा रह सकता है और जापान भी खड़ा रह सकता है। लेकिन ये कॉरिडोर के हिसाब से, चाइना के हिसाब से आप इस पूरी समस्या को किस तरह से देखते हो, आर्मी किस तरह से होनी चाहिए? क्योंकि ये बात बहुत ही आपकी सही है कि ये खुलेआम कहने की बात नहीं होती कि आर्मी क्या करती है, लेकिन स्ट्रेटेजिकली हम क्या कर सकते हैं, तो हम हमारे दर्शकों को भी शायद मुझे लगता है कि कुछ जानने को आप जितना देश की सुरक्षा को ध्यान में रखकर बता सकते हैं कृपया बताएं। आप कोई भी एक्शन अगर पाकिस्तान के अगेंस्ट लेंगे तो चाइना कभी उसके सपोर्ट में हमारे डायरेक्ट कन्फ्रंटेशन में नहीं आएगा। हाँ, ये तय है। लेकिन हमको चाइना के साथ जो हमारी सीमा लगती है उसको गार्ड करके रखना पड़ेगा। हम वहाँ से अपना साजो सामान नहीं हटा सकते। वही सिलीगुड़ी कॉरिडोर की बात कर रहा हूँ मैं। सिलीगुड़ी कॉरिडोर नहीं, लद्दाख भी है, लेकिन अरुणाचल है, सिलीगुड़ी कॉरिडोर है, वो पूरा एरिया है। तो वहाँ से हम अपनी सेना को नहीं हटा सकते, अपना साजो सामान वहाँ से उठाकर पश्चिमी बॉर्डर पर नहीं ला सकते हैं। लेकिन अगर पाकिस्तान की सपोर्ट में चाइना डायरेक्ट कन्फ्रंटेशन में आएगा, ऐसा मेरा विचार नहीं है जी। वो उसको मटेरियल सपोर्ट दे सकता है, हाँ जी, फाइनेंशियल सपोर्ट दे सकता है, ये संभव है, मॉरल सपोर्ट दे सकता है अंतर्राष्ट्रीय प्लेटफॉर्म के ऊपर, ठीक है, जो तो वो अभी तक देता आया जी। तो मैं चर्चा को यहाँ पर समाप्त करूँ उससे पहले एक आखिरी सवाल आप सभी से, भार्गव भाई से शुरू करूँगा, सर आपसे ख़त्म करूँगा। आपने बहुत अच्छी बात की है कि बहस होनी चाहिए, लेकिन ज़रूरी वो है बहस किन मुद्दों पे हो रही है, तो वही मुद्दा क्या हम कर सकते हैं। भार्गव भाई તમારાથી શરૂ કરું છું।
ત્યાં પૂરું કરી, हम क्या कर सकते हैं? देखिए, दो चीज़ें हैं। एक तो हम अंतर्राष्ट्रीय तरीके से पाकिस्तान पे बड़ा दबाव ला सकते हैं, जिन पे उनके इकोनॉमिकली हम उसकी रीढ़ की हड्डी को तोड़ना चाहिए सबसे पहले। उसके बाद उन्हें जिस तरह से सर्जिकल स्ट्राइक है, जैसे कारगिल हुआ था, उसके बाद कई स्टेप्स ऐसे भी लिए गए हैं पिछले कई सालों के अंदर। तो उस तरीके से उनके ऊपर एक दबाव लाना पड़ेगा, और ताकि ये नापाक हरकत बार बार न करे। सीज फायर का जिस तरह से उन्होंने सीज फायर को तोड़ा है वो ना तोड़े, तो उनके लिए उसके लिए खास तौर पे उनके ऊपर दबाव लाना पड़ेगा। और ये नहीं है, आर्मी के लिए भी स्ट्रेटेजी बनानी एक ज़रूरी है, न कि सिर्फ कह देने से कि और आर्मी को भी एक समय लगता है, आर्मी को भी अपनी स्ट्रेटेजी बनाने का समय लगता है। ये 71 नहीं है, अभी सैटेलाइट से सभी कुछ चीज़ें हम ट्रांसपेरेंसी से देख सकते हैं। तो पाकिस्तान को किस तरीके से हमें रोकना है, उसके लिए एक अलग प्रकार की स्ट्रेटेजी भी बनाने के लिए आर्मी को भी समय देना पड़ेगा। ठीक है अशोक भाई। સેના જે છે પોતાની સ્ટ્રેટેજી બનાવીને જ કામ કરશે। આ એક દિવસની વાત નથી, એમાં બધી તૈયારીઓ કરવામાં મહિનો, 2 મહિનો, 3 મહિના પણ લાગી શકે છે, પણ આપને એનો માકુલ જવાબ આપવો પડશે। આ છેલ્લી ઘટના હોવી જોઈએ, એના પછી ક્યારે પણ પાકિસ્તાન એની ઓકાત એને ખબર પડી જવી જોઈએ કે આ એ ભારત છે। એના ઉપર અમે જો નજર નાખીશું તો અમારા ટુકડા ટુકડા થઈ જશે। 3 મહિના થાય, 6 મહિના થાય, પણ એનો માકુલ જવાબ આપવો પડશે। અમારા જે 50 સૈનિકોને જે રીતે એમને શહીદ કર્યા છે એનો જવાબ આ દેશ લેશે, ને સરકારે બધા દેશવાસીઓ સાથે જ છે, બધા પક્ષો પણ પોતાની પક્ષી છોડીને સાથે મળીને કામ કરવું પડશે। ને હું નોએડાના ઉદ્યોગપતિઓ ને જે વ્યાપારીઓ છે એમને સેલ્યુટ કરું છું કે જે ચીન મસૂદ અઝહરને દર વખતે વીટો પાવર કરીને છોડી દે છે, ને ચીન માટે હિન્દુસ્તાન સૌથી મોટો બજાર છે। એ લોકોએ કેટલાક કરોડો રૂપિયાનું એમનો સામાન છે ડમ્પિંગ કરી રાખ્યું છે, એમને લીધું નથી, ને એમને ચીન સામે આ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે। એ રીતે જ આખો દેશ પણ જ્યાં સુધી ચાઇના મસૂદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવામાં મદદ ના કરે, આપણે એમના સામાનથી દૂર રહેવું પડશે। સરકારની જે પણ સ્ટ્રેટેજી હોય, પણ અમારે એનો સામાન ખરીદવો નહીં જોઈએ। ઠીક છે હિતેશભાઈ, બહુ સારી વાત। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ભારતની સરકાર અને આર્મી આને ખાલી એટલું કહી દીધું છે કે આનો જવાબ, સમય, જગ્યા એ ભારતની આર્મી નક્કી કરશે। સરકારે તમામ ફ્રી હેન્ડ આપેલા છે આર્મીને, અને આવનારા દિવસોમાં જે રીતે 40 ડિપ્લોમેટને બોલાવવામાં આવ્યા, જે રીતે જાદવના કેસનું જે રીતે સરકારે રિપ્રેઝન્ટેશન કર્યું અને પાકિસ્તાનને આ તમામ વસ્તુઓ દેશના લોકો જોઈ રહ્યા છે, અને એ શ્રદ્ધા સાથે કે જે કંઈ આવનારા દિવસોમાં વડાપ્રધાન જે કંઈ એક્શન લેશે, આર્મીને પૂરો સપોર્ટ એ સરકારનો છે। અને આવનારા દિવસોમાં કાર્ય થશે, જેમ કર્નલ સાહેબે કીધું કે એ સ્ટ્રેટેજી કંઈ પણ હોઈ શકે, એ કોઈ ચર્ચા એમાં કંઈ જાહેરમાં થતી નથી, ડિબેટમાં ચર્ચાવાની વિષય પણ નથી। અને જે પણ આર્મી આજે નહીં, ભૂતકાળમાં બી ઇન્દિરા ગાંધી જ્યારે 71માં કર્યું તારે પણ કહ્યું એવું કહીને નહોતું કર્યું, લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં લાહોર સુધી પહોંચી ગયા તો પણ કે એની પહેલાં ચર્ચા નથી થઈ। એટલે હું એવું માનું છું કે સમયની રાહ જુઓ, અને સમય સાથે ભારતના લોકો આજે જ્યારે એકબીજાથી જોડાયા છે આવા એક દુઃખદ પ્રસંગમાં, ત્યારે આપણે પોતે પણ એટલું માનીએ કે સરકાર ઉપર અને વડાપ્રધાન ઉપર આપણે ચોક્કસ વિશ્વાસ મૂકી આક્ષેપબાજીથી દૂર રહીએ, એટલી મારી બધાને વિનંતી। હિમાંશુભાઈ, જે પ્રમાણે કોંગ્રેસ વખતે જ્યારે આવી રીતના 2-3 હુમલા થયેલા હતા ત્યારે કોંગ્રેસે જે એક સ્ટ્રેટેજી વાપરેલી, એક બાજુ એમણે 4 વખત સર્જિકલ સ્ટ્રાઇક જેવી સર્જિકલ સ્ટ્રાઇક કરીને ત્યાંના ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવેલો, અને જે ત્રાસવાદીઓ જે સંખ્યા 1999માં 2500ની ઉપરની હતી, 2013માં એ માત્ર 20 રહેલી કાશ્મીરના ત્રાસવાદીઓની સત્તાવાર જે સંખ્યાઓ। એટલે ધીરે ધીરે એક ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ, અને આવી રીતના કહેવાનું ના હોય સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એને એ કોંગ્રેસે કરી બતાવેલું, જે 4 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી। સાથે સાથે પાકિસ્તાનને પણ એક્સપોઝ કરવું જોઈએ, જે યુનોમાં ને બધામાં આપણે એને એક્સપોઝ કર્યું, અને પાકિસ્તાની ઇમેજ આખી ત્રાસવાદી દેશ છે એ એસ્ટાબ્લિશ છે, જે અમેરિકા પણ પહેલાં બોલતું થઈ ગયું, ભલે મદદ કરે છે પણ એ પણ બોલતું થઈ ગયું। ધારો કે અત્યારે હુમલો થયો તો અમેરિકાએ સ્ટેન્ડ એનું બેક સાઈડ જ લઈ લીધું છે કે પાકિસ્તાન ત્રાસવાદી દેશ છે, એ અમેરિકા પણ બોલતું થઈ ગયું। એટલે એને એક્સપોઝ કરવો જોઈએ, જેથી કરીને એને આર્થિક મદદ ના મળે, અને એક બાજુ બીજી બાજુથી એને ત્રાસવાદી પ્રવૃત્તિઓનો અને સૈન્યનો ખાત્મો કરવો જોઈએ। સર, હમ ક્યા કરતે હૈ ઓર ક્યા करना चाहिए? अभी तो क्या है कि डिप्लोमेटिक प्रेशर तो ठीक है, लेकिन एक्शन हमको खुद लेना पड़ेगा। कोई भी जो दूसरे देश हैं
वो अपने हित को छोड़ने वाले नहीं हैं हमारे सपोर्ट में। तो हमको जो भी करना है खुद करना है, सिर्फ इतना सुनियोजित करना है कि दूसरे देश उनको सपोर्ट ना दे। तो डिप्लोमेटिक एक्शन उतना ही है, उससे आगे डिप्लोमेटिक एक्शन में कुछ होगा, कोई अपना इकोनॉमिक इंटरेस्ट छोड़ देगा, कोई अपना स्ट्रेटेजिक इंटरेस्ट छोड़ देगा, वो संभव नहीं है। ठीक है। जैसे अमेरिका की बात हम करते हैं कि अमेरिका ने उनको आतंकवादी घोषित किया, ये किया, मसूद अजहर को किया, लेकिन अमेरिका ने उनको मदद देना बंद नहीं किया, क्योंकि अमेरिका की पूरी अफगानिस्तान की जो स्ट्रेटेजी है वो पाकिस्तान बेस्ड है। तो वो पाकिस्तान को ज़्यादा छू नहीं सकता जब तक कि अफगानिस्तान की समस्या हल नहीं होती है। ઠીક છે, ચર્ચામાં એક જ લાઈન હા, મારી પાસે સમય બહુ છે, હું એક જ લાઈન કહીશ કે દેશના પ્રધાનમંત્રીને કહીશ કે અત્યારે તમારું 56 ને 136 ચાલો ઇંચનો સીનો ચાલો છે, બરાબર છે, તમે જવાબ આપશો। બસ સરસ સરસ। દેશની જનતાએ પણ આ જ રીતે સરકાર જે બી છે એના ઉપર ભરોસો રાખવાની સમય આવી ગયો છે અને દેશની જનતા રાખશે। ભાર્ગવભાઈ, અશોકભાઈ, हितेशभाई, हिमांशुभाई और खास करके कर्नल साहब, गुप्ता साहब, आप आए, आप सब બધાનો આભાર। તો આ હતી ચર્ચા પાકિસ્તાનની નફટાઈ પરની। વાસ્તવિકતા એ છે કે ભારતે ભરેલા પગલાં અને ભારતના વાતાવરણને લઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે। ઇમરાન ખાનને તેની પ્રજાને પણ ભરોસો આપવાનો હતો, ક્યોંકि તેનામાં આ હિંમત ન હતી। બ્રુનેઈના સુલતાન પાકિસ્તાન સામે ભીખના ટુકડા ફેંકીને ગયા, ત્યારબાદ હિંમત આવતા જ કંઈક બતાવવા ઇમરાન ખાન બબડાટ કરે છે। યુદ્ધ માટે પોતે તૈયાર હોવાની વાતો કરતા ઇમરાન ખાનને એ યાદ રાખવું જોઈએ કે ભારતીય લશ્કરને જો અડધો કલાક જ છૂટો દોર મળશે તો પણ પાકિસ્તાન દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે। ચર્ચાના અંતમાં એટલું જ કહીશ કે પાકિસ્તાનને સબક શીખવાડવા હાલમાં ભારત જે દુનિયા સામે કરી રહ્યું છે તે યોગ્ય છે, પણ આપણે તેના ટુકડા કરવા હોય તો તેનામાંથી બલુચિસ્તાનને અલગ કરવું। બલુચિસ્તાન ઈરાન સાથે સરહદી રીતે જોડાયેલું છે અને આપણે ઈરાનને સમર્થન આપી રહ્યા છીએ। ભારતે આ કૂટનીતિ અપનાવી જ જોઈએ। સામે પાકિસ્તાન જોડે ચીન છે, જેથી આપણે ચીનનો ભય રાખીએ સ્વાભાવિક છે, પણ આપણે યાદ રાખવું જોઈએ જ્યારે આપણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને અલગ કર્યું હતું ત્યારે પાકિસ્તાન સાથે અમેરિકા હતું, તેમ છતાં પણ આપણી કૂટનીતિ સફળ રહી હતી। પરિણામે બાંગ્લાદેશ છૂટું પડ્યું। હવે પાકિસ્તાનને તોડવું હોય તો આપણે કૂટનીતિમાં ચીનને માત આપવી પડશે। જો આપણે આ કરી ગયા તો પાકિસ્તાન વિશે આપણા બાળકો પૂછશે પાકિસ્તાન હતું ક્યાં। ચર્ચામાં બસ આજે આટલું જ। નમસ્કાર। Program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad.